મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બે સગી બહેનો સાથે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ અને અશ્લીલ ફોટા વાયરલ કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। પોલીસ ફરિયાદ અનુસાર આરોપી નવીન કાનજીભાઈ ચૌધરીએ વર્ષ 2023થી બંને બહેનોને ધમકી અને બ્લેકમેલિંગના આધારે હેરાનગતિ કરી હતી અને જ્યારે આ આરોપીએ એક સગીરાને પોતાની કારમાં લઈ જઈ અને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો પણ આક્ષેપ છે। ત્યારબાદ અશ્લીલ ફોટાના આધારે બ્લેકમેલ કરી અને બીજી બહેનને પણ હેરાન કરી હતી। બંને બહેનોએ સંબંધ તોડી નાખવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેમના ફોટા સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ઘટનાની જાણ થતાં વિસનગર શહેર પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીઓની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોબાઈલ અને અન્ય પુરાવા કબજે કરી અને વધુ તપાસ શરૂ કરી હતી। આ કામના ફરિયાદી તથા સાહિદ બંને સગી બહેનો થાય છે। આ બનાવ બન્યો ફરિયાદી સાથે ત્યારે સગીર વયના હતા, અત્યારે એ પુખ્ત ઉંમરના છે, પણ આ કામના જે સાહિદ છે એ સગીર છે। એમની સાથે એટલે બંને બહેનો સાથે આ કામના ફરિયાદીએ ચૌધરી નવીન કુમાર કાનજીભાઈ રહી બાલુસણાવાળાએ તેમની પોતાની સ્વિફ્ટ ગાડીમાં અવારનવાર બંને સાથે દુષ્કર્મ દાખલ કરી અને આરોપીને તરત જ અટક કરી અને પોલીસની કસ્ટડીમાં લીધેલ છે।